ક્લાસમાં અભ્યાસ કરું છું. હું આજે તમને પૃથ્વી બચાવવા પૃથ્વી કેવી આપણે પૃથ્વીને બચાવવાના ઉપાયો બતાવીશ. પૃથ્વી બચાવવા માટે આપણે ગંદકી ન ફેલાવવી જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઈએ. ગંદકી રાખવાથી રોગો ગંદકીના રોગો ફેલાય છે અને વૃક્ષને કાપવા અટકાવવા જોઈએ, કેમ કે વૃક્ષ છે તો વૃક્ષથી આપણને ઓક્સિજન મળે છે અને ફેક્ટરીઓ દ્વારા નીકળતો દૂષિત ધુમાડો અને પાણીનું પ્રદૂષણ ફેલાય છે. તેને આપણે અટકાવવા કડક કાયદા બનાવવા જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. તેથી જે ફેક્ટરીનું દૂષિત ધુમાડો છે તે જઈ શકે ઉપર અને આપણે વૃક્ષો કાપવા ન જોઈએ. નમસ્તે, મારું નામ છે શાંતા પૂજા. આજે આ છે સૂર્યમંડળ. સૂર્યની ફરતે આ બધા ગ્રહો ફરે છે. હવે હું તમને બધા ગ્રહો વિશે થોડી માહિતી આપીશ. આ છે બુધ. બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તે ઓછો પીળાશ પડતો, તેનો રંગ ઓછો પીળાશ પડતો હોય છે. શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે, જે બુધ અને પૃથ્વીની વચ્ચે આવેલો છે. પૃથ્વી એ શુક્ર અને મંગળની પૃથ્વીનું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે આવેલું છે. તે પોતાની ધરી પર 24 કલાકમાં ફક્ત એક આંટો ફરે છે. મંગળ એ લાલ કલરનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળમાં આપણી પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમી હોય છે. ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તેને 79 ઉપગ્રહો છે. શનિ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે ગુરુ પછીનો મોટો ગ્રહ છે અને તે ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. યુરેનમ એ શનિ અને નેપચ્યુનની વચ્ચે આવેલો છે. તે પૃથ્વીથી એટલો દૂર છે કે તેને સામાન્ય દૂરબીનથી પણ જોઈ શકાતો નથી ને ત્યાં સૂર્યનું તેજ આછી ચાંદની જેવું લાગે છે. બુધ અને યુરેનમની વચ્ચે નેપચ્યુન આવેલું છે. નેપચ્યુનમાં મિથેન નામનો ઝેરી વાયુ રહેલો છે. નમસ્તે, હું છું કામલા નિરાળ. આજે હું તમને આહારના ઘટકો વિશે થોડી ઘણી માહિતી આપીશ. આહારના ઘટકોનો પહેલો ઘટક છે કાર્બોદિત. આપણને શું ખાવાથી કાર્બોદિત મળે છે? તો ભાત, શેરડી, ખાંડ, બટાકા, મકાઈ, સકરિયા, રોટલી વગેરે ખાવાથી મળે છે. આહારના ઘટકોનો બીજો ઘટક છે પ્રોટીન. આપણને શું ખાવાથી પ્રોટીન મળે છે? તો સોયાબીન, વટાણા, ચણા, દૂધ, મગફળી, વાલ વગેરે ખાવાથી પ્રોટીન મળે છે. આહારના ઘટકોનો ત્રીજો ઘટક છે ચરબી. આપણને શું ખાવાથી ચરબી મળે છે? કાજુ, સરસવ, તેલ, ઘી, દૂધ, પનીર વગેરે ખાવાથી ચરબી મળે છે. આહારના ઘટકોનો ચોથો ઘટક છે વિટામિન. આપણને શું ખાવાથી વિટામિન મળે છે? તો ગાજર, નારંગી, લીંબુ, ટમેટા, અનાનસ, કેરી, દૂધ વગેરે ખાવાથી વિટામિન મળે છે. આહારના ઘટકોનો પાંચમો ઘટક છે ખનિજ ક્ષારો. આપણને શું ખાવાથી ખનિજ ક્ષારો મળે છે? તો ઘઉં, ચોખા, તરબૂચ, ટમેટા, રીંગણ, ગાજર, દૂધ વગેરે ખાવાથી ખનિજ ક્ષારો મળે છે. આહારના ઘટકોનો છઠ્ઠો ઘટક છે પાચક રેશા. તો આપણને શું ખાવાથી પાચક રેશા મળે છે? તો ઘઉં, બાજરી, જુવાર, કેરી, તરબૂચ વગેરે ખાવાથી પાચક રેશા મળે છે. આભાર. નમસ્તે, મારું નામ ચુમરા મનાજ છે. આજે હું તમને ટપક સિંચાઈ વિશે સમજાવીશ.
આ ટપક સિંચાઈ ટીપે ટીપે છોડના મૂળ સુધી પાણી પહોંચાડે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. ટપક સિંચાઈના ઘણા બધા ફાયદાઓ છે અને ટપક સિંચાઈમાં ખેતરમાં એક કૂવો આવેલો હોય છે, જેના દ્વારા તેમાં એક પાઇપ દ્વારા લાંબી કરેલી હોય છે, જે પાઇપ છોડના જે મૂળ પાસે આ હોલ હોય છે, તેમાં ટીપે ટીપે મૂળ સુધી પાણી પહોંચાડે છે અને વધેલું પાણી હોય છે તે બાજુની કુંડીમાં પહોંચી જાય છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને બાષ્પીભવન કેવી રીતે થાય છે તે સમજાવું. સૂર્ય, નદીઓ અને સમુદ્ર અને નદીઓ જ્યારે સૂર્યપ્રકાશના તડકાથી ગરમ થાય છે ત્યારે તેની વરાળ બને છે. એ વરાળ જ્યારે ઉપર જઈને વાયુના વાતાવરણના વાદળનું રૂપ ધારણ કરે છે. તે વાદળ જ્યારે ઉપર જાય છે ત્યારે તે ઘનીભવન થાય છે. તે ઘનીભવન પછી વરસાદ કરે છે. થાંભલા બેબી, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આ છે અમીબા. હું તમને અમીબા વિશે થોડીક માહિતી આપીશ. અમીબા એક કોષી પ્રાણી છે. તે અમીબા નરી આંખે જોઈ શકાતા નથી. તેને આપણે માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ છીએ. અમીબા તળાવના બંધિયાર પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષરસ પટલ, કોષ કેન્દ્ર, ગોળ, ઘટ, કોષરસ અને ઘણી નાની ગોળકો જેવી રસધાણીઓ ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળીઓ જેવા પર્વતો બહાર કાઢે છે. તેને ફૂટપાથ અથવા ખોટા પગ કહે છે, જે હલચલ અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે.